ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત તાલુકા કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 યોજાઈ। તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેશભાઈ કરમૂર અને ઉપપ્રમુખ દેવશીભાઈ કરમૂરની આગેવાની હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। તાલુકામાંથી કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને સમગ્ર ટુર્નામેન્ટનું ઓક્શન આધારિત યોજવામાં આવી હતી। ફાઇનલ વિજેતા ટીમ વિરલ બગડાઈની આઝાદ 11 રહી અને રનર્સ અપ ટીમ દિનેશ વરુની ભગતસિંહ 11 રહી। ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ દિનેશ વરુણ, બેસ્ટ બોલર ચંદ્રેશ રાઠોડ બન્યા અને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ વિરલ વગડાઈ બન્યા હતા। આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત સદસ્ય એબાભાઈ કરમૂર, આહિર અગ્રણી મેરામણભાઈ ભાટુ, પૂર્વ તાલુકા પ્રમુખ જીવાભાઈ કનારા, તાલુકા પંચાયત સદસ્ય ગેલુજા જાડેજા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા, જિલ્લા સંઘ ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, બીઆરસીપી એસ રાણા, એચટાટ પ્રમુખ રામભાઈ ચાવડા, મુકેશભાઈ જોશી, શત્રુઘ્નભાઈ ગોજિયા, સુમાત ગોજિયા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી। અહીં પધારેલ આમંત્રિત મહેમાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। કેમેરામેન નૈતિક ધાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ધાવડા, માનવ પ્રભા ન્યૂઝ, જામ ખંભાળિયા। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।